વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોંચ્યા ઇટલીમાં G7 શિખર સંમેલનમાં તેઓ ભાગ લેશે। પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે। પ્રધાનમંત્રી મોદી ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીને મળશે। બેઠકમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે। બંને દેશના સંબંધોને વધુ ઊંચાઈ પર લઈ જવા મુદ્દે પણ ચર્ચા થશે। એક ઉચ્ચસ્તરીય ડેલિગેશન પણ પ્રધાનમંત્રી મોદીની સાથે છે। ડેલિગેશનમાં વિદેશ મંત્રી એસ જયશંકર, NSA અજીત ડોભાલ સામેલ છે, તો વિદેશ સચિવ વિનમોહન ક્વાત્રા સહિતના અધિકારીઓ સમાવિષ્ટ છે। G7 શિખર સંમેલનમાં અનેક દેશના નેતાઓ હાજરી આપશે। આ સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ સામેલ થશે, તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જાપાનના PM કુમિયો કિશિદા હાજર રહેશે। કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો પણ સંમેલનમાં સામેલ થશે। ઇટલી, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, UK, USA G7ના સભ્યો છે। ઇટલીના એપોલિયામાં 15 જૂન સુધી G7 સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને ગાઝામાં સંઘર્ષ મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે।